એક હતો ફેરિયો, ગલીએ ગલીએ ફરે અને તાંબા પિત્તળના વાસણો વેચે. એને એક ભાઈબંધ હતો. બંને જણા આજે આ શહેરમાં તો કાલે બીજા ગામમાં એમ બધે ફરે. શહેરમાં જાય એટલે અંદર જઈ અને બૂમ મારે, તાંબા પિત્તળના વાસણ આવી ગયા, તાંબા પિત્તળના વાસણ. લોકો આંગણામાં આવતા અને ફેરિયા સાથે સોદો નક્કી કરતા, નવું લેતા, જૂનું વેચતા. પેલો ભાઈબંધ ફેરિયો બહુ જ લોભિયો અને આપ મતલબી હતો. એ બધી ચીજો બહુ સસ્તા પડાવી લેવા ફાંફા મારતો અને ખૂબ મોંઘે ભાવે માલ વેચતો. એકવાર બંને ફેરિયા એક શહેરમાં ફરવા નીકળ્યા. એક ઘરમાં એક ઘરડી ડોસી પોતાના દીકરાની સાથે રહેતી હતી. ડોસી તદ્દન ખખડી ગઈ હતી. બિચારી બહુ ગરીબ હતી. એક સમયે ડોસીએ પણ સારા દિવસો જોયેલા. એ સમયે એના ઘરમાં સોના રૂપાના વાસણો હતા. આજ તો કાંઈ નહોતું, માત્ર એક સોનાનો વાટકો જૂના વખતની એંધાણી તરીકે ઘરમાં રહેલો હતો. મજાની વાત એ હતી કે વાટકો વર્ષો લગી વપરાયા વગરનો પડી રહેવાથી મેલો થઈ ગયો હતો. એટલે એ વાટકો સાચા સોનાનો છે એ વાતની ડોસીમાને ખબર પણ નહોતી. બધી ચીજો વેચી દીધી, તેમે ચીજ પણ વેચાઈ જાત. પણ ડોસીની જુવાની વખતે એનો ધણી એ વાટકામાં જમતો, એટલે સંભારણા તરીકે એ વાટકો સાચવી રાખ્યો. અભેરાઈ ઉપર બીજા થોડા ચાલુ વાસણો ભેગા એક બાજુએ પડ્યો રહેતો. એ ખાસ કારણ વગર વપરાતો નહીં. એટલામાં પેલો લોભિયો વેપારી લલકારતો આવ્યો, વાસણ આવી ગયા, તાંબા પિત્તળના વાસણ. ડોસીની પોતરી એને કહેવા લાગી, મોટી બા પગે લાગુ, મને આ નવા વાસણમાંથી કંઈક લઈ આપો. ડોસી નિસાસો નાખીને બોલી, બેટા જરૂર લઈ આપત, પણ શું કરું, મારી પાસે કશું નથી. વાસણ વાળો કઈ મફત વાસણ આપે? છોકરી જરા ગૂંચવાઈ. એને વાસણ ખરીદવાની ભારે ચટપટી લાગી હતી. એટલે અભેરાઈ ઉપર નજર ફેરવી અને આખરે કહેવા લાગી, બા પેલો કટોરો આપણે વેચી દઈએ અને એને સાથે કંઈક નવું વાસણ વસાવીએ. કટોરો કસાય કામમાં આવતો નથી. ડોસીએ ફેરિયાને બોલાવી કટોરો બતાવ્યો અને બોલી, ભાઈ આ કટોરો લેશો? મારી છોકરીને નવું વાસણ જોઈએ છે, એને સાથે શું આપશો તે કહો. લોભિયાએ કટોરો હાથમાં લીધો. એને લાગ્યો કે આ તો સાચા સોનાનો છે. પોટલીમાંથી કસોટીનો પથ્થર કાઢી જરા વાસણ ઘસી જોયું. કટોરો નક્કર સોનાનો છે એની ખાતરી થઈ ગઈ. એને લાગ્યું કે ગરજ ન બતાવવી. ડોસીને ક્યાં ખબર છે કે કટોરો સોનાનો છે? છેવટે એક બે પૈસામાં પડાવી લેવાશે. એના બદલામાં વાસણ આપવાની પણ શી જરૂર છે? એ બેદરકારીથી બોલ્યો, આ જૂના કટોરાને આજ કોણ સંગ્રહે એમ છે? એના બે પૈસા પણ કોઈ ન આપે. એના સાટામાં તે કોઈ વાસણ આપતું હશે? કટોરો ફેંકી દઈ એણે આગળ ચાલવા માંડ્યું. સાંજના પાછા ફરતી વેળાએ બે ચાર પૈસા આપી
સોનાનો કટોરો પડાવી લેવાની એની દાનત હતી. ડોશીએ બિચારીએ કટોરો લઈ ઘરમાં અભરાઈ ઉપર મૂક્યો. છોકરીની આંખમાં પણ નિરાશાના આંસુ આવ્યા. થોડા વખત રહી પેલો બીજો પ્રામાણિક ફેરિયો એ શેરીમાંથી નીકળ્યો. એ નવા ફેરિયાને આવતો જોઈ પાછી પેલી છોકરી પોતાની દાદી પાસે દોડી અને એને પણ કટોરો બતાવવા વિનવવા લાગી. ડોશી એને પંપાળતી બોલી, બેટા જોયું ને, પેલો વેપારી કટોરો પછાડીને ચાલ્યો ગયો. આ વેપારી પણ એવું જ કરશે. ના હક પૂછીને શું કરીશું બેટા? બા, એ વેપારી તો મિજાજી અને તોછડો હતો. આ ફેરિયો એના દેખાવ ઉપરથી ભલો લાગે છે. લાવ ને કટોરો બતાવી તો જોઈએ, એમાં શું જાય છે? છોકરી આગ્રહ કરીને બોલી. એની આજીજીથી ડોશીએ કટોરો કાઢ્યો. ફેરિયાને બોલાવી બીતા બીતા કટોરો બતાવ્યો. કટોરો જોતા જ ફેરિયો સમજી ગયો કે આ સોનાનો કટોરો છે. ફેરિયો પ્રામાણિક હતો. એણે ડોશીને કહ્યું, માજી, મારી પાસે છે એ તમામ વાસણો તમને આપી દઉં તો આ કટોરાની થોડી પણ કિંમત વસૂલ થાય એમ નથી. આ સોનાનો કટોરો છે, એને ખરીદવાની મારામાં શક્તિ નથી. ડોશી ગૂંચવાઈને બોલી, પણ ભાઈ, થોડી વાર ઉપર અહીં એક ફેરિયો આવ્યો તો તે તો આ કટોરાને ફંગોળીને ચાલ્યો ગયો. એ તો કહેતો હતો કે આ કટોરાની ફૂટી બદામ પણ નહીં ઉપજે. એટલે મને લાગે છે કે બહુ કિંમતી નહીં હોય. તમારી ઈચ્છા હોય તો તમે એ ખુશીથી લઈ જાઓ અને એને બદલે મારી આ છોકરીને મનગમતું એકાદ વાસણ આપતા જજો. પણ ફેરિયો પ્રામાણિક હતો. એવી રીતે કટોરો ફળાવી લેવો એને વ્યાજબી ન લાગ્યું. એણે પોતાની પાસે હતું એ બધું ધન પેલી ડોશીને આપી દીધું. તમામ વાસણો પણ આપી દીધા. માત્ર પોતાની વાટ ખર્ચી જોગ પૈસા પાસે રાખ્યા. એ ઝડપથી કટોરો લઈ અને નીકળી ગયો. નગર બહાર જઈ નદી કિનારે હોડીવાળાને ભાડાના પૈસા આપી સામે પાર લઈ જવા કહ્યું. આ બાજુ પેલો લોભિયો સસ્તામાં સોદો કરવાની ઈચ્છાથી પેલી ડોશી પાસે ગયો અને કહ્યું, લાવો પેલો કટોરો, હશે છોકરીને રમવા એકાદ છાલ્યું આપીશ. ડોશીએ એને બધી વાત કરી. લોભિયાનો ચહેરો ગુસ્સાથી રાતો ચોળ બની ગયો. એ બબડ્યો, ભાઈબંધે ઘા કર્યો છે. એને લીધે આજે સારી એવી દોલતનો ધણી થતો હું રહી ગયો. અને એ દોડ્યો નદી તરફ. પોતાના ભેરુને સામે પાર જતો જોઈ એણે હોડીવાળાને બૂમ પાડી, એ હોડીવાળા, ઊભી રાખજે, તારી હોડી થોભાવજે. પણ પેલા પ્રામાણિક વેપારીએ હોડીવાળાને હોડી થોભાવવાની ના પાડી. એ સામે પર પહોંચી ગયો. સોનાના કટોરાની એને સારી કિંમત ઉપજી. પ્રામાણિકપણે પોતાનો વેપાર વધારી એ સુખ, શાંતિ અને આબાદીમાં રહી અમન જમન કરવા લાગ્યો.